ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફોર્થ ચેપ્ટર છે જેની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનની એપ્લિકેશન્સ જોતા હતા કે ઓટોમેશન છે તમારે ઇન્ડસ્ટ્રીની અંદર ક્યાં ક્યાં યુઝફુલ છે, બરોબર, ક્યાં ક્યાં એપ્લિકેશન્સ છે. તો સૌથી પહેલા તો આપણે પાવર પ્લાન્ટ જોયું તો લાસ્ટ લેક્ચરની અંદર કે પાવર પ્લાન્ટ્સ છે એ શું કરે છે, બરોબર. તો પાવર પ્લાન્ટ્સ છે એ તમારું બેઝિકલી શું કરે છે કે કન્વર્ટ કરે છે ઇઝ અ વેરિયસ ફોર્મ ટુ ધ એનર્જી ઇનટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી, બરોબર. ડિફરન્ટ ટાઈપ ઓફ એનર્જી છે, બરોબર, એને શેની અંદર કન્વર્ટ કરે છે તો કે ઇલેક્ટ્રિકલ પાવરની અંદર શું કરશે તો કે કન્વર્ટ કરશે, બરોબર. હવે એની અંદર કઈ બી હોઈ શકે છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ છે, કોલ બેઝ હોઈ શકે છે, બરોબર. નેચરલ ગેસ બેઝ હોઈ શકે છે, ઓઇલ બેઝ હોઈ શકે છે. ઇઝ અ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બી હોઈ શકે છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, વિન્ડ ફાર્મ, સોલાર ફોટોવોલ્ટિક એરે એન્ડ જીઓથર્મલ પ્લાન્ટ. જીઓથર્મલ એટલે જ્યાં કહીએ ને કે જે અર્થની અંદર જે પાણીનો સોર્સ હોય, બરોબર, અને ત્યાં તમારે ઓટોમેટિક વોલ્કેનિઝમ પ્રોસેસથી ત્યાં કહીએ ને કે ઈ પાણી ગરમ હોય, અને ઈ પાણી ગરમ હોય એના બેઝ ઉપર ઈ શું કરશે કે તમારે ઇલેક્ટ્રિકલ જે પાવર સપ્લાય છે, બરોબર, ઈ જનરેટ કરશે. ત્યાં એને જીઓથર્મલ પ્લાન્ટ કહે. ક્લિયર? એ આપણે જોયું લાસ્ટ લેક્ચરની અંદર. ક્લિયર છે? પછી ડીસીએસ જોયું તો ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ ડીસીએસ ઇન પાવર પ્લાન્ટ્સ, બરોબર. પછી નેક્સ્ટ હવે ટોપિક જોઈએ છે આપણે ઓટોમેશન ઇન પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ. હવે પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સની અંદર શું હોય, આપણે જનરલી જોઈએ છે કે ક્રૂડ ઓઇલ છે, બરોબર. જે ક્રૂડ ઓઇલ છે એને અમુક ટેમ્પરેચર એને ગરમ કરવામાં આવે ડિસ્ટિલેશન જે કોલમ છે એની અંદર, બરોબર. એ ગરમ કરશે એટલે એના લીધે શું થશે કે હરેક ટેમ્પરેચરે જે જે જેનું ટેમ્પરેચર હોય એ અકોર્ડિંગ એ ટેમ્પરેચરે એક એક પ્રોડક્ટ છે એ ત્યાંથી રિલીઝ થતો જશે. લાઈક જો ગેસ ઓઇલ છે, કેરોસીન છે, જેટ ફ્યુઅલ, બરોબર, પછી ગેસોલિન છે, અને લાસ્ટમાં શું હોય, ગેસીસ હોય. કારણ કે ગેસ કેવો હોય, હલકો, એટલે લાસ્ટ કયો પ્રોડક્ટ છે કે તમારો જે ગેસ હોય. અને જે તમારો લાસ્ટ તમારો જે કોલ કહીએ ને કે જે થીક પ્રોડક્ટ જે બધું છૂટું પડ્યા પછી જે લાસ્ટ બચે છે એ નીચે રહે છે, બરોબર. જે થીક જે આપણે રોડ બનાવવા માટે યુઝ કરીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ છે કે તમારું જે પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ છે, બરોબર. હવે આ જે પેટ્રોકેમિકલ પ્લાન્ટ ઇઝ અ પ્લે અ ક્રુશિયલ રોલ ઇન ધ પ્રોડક્શન of a wide range of chemical product is derived from petroleum or natural gas feedstocks. હવે શું કહે છે કે એક જે આ પેટ્રોકેમિકલ પ્લાન્ટ છે ને એક પ્લે કરે છે ક્રુશિયલ રોલ ઇન પ્રોડક્શન. ક્યાં તો કે પ્રોડક્શન ઓફ વાઇડ રેન્જ ઓફ કેમિકલ પ્રોડક્ટ, બરાબર. અને ડીરાઈવ કરે છે ત્યાંથી તમને શું મળે છે, બરોબર. તો કે આપણને ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોડક્ટ્સ મળે છે, જેમ કે પેટ્રોલિયમ છે, નેચરલ ગેસ છે, બરોબર. એ જે આખી પ્રોસેસ થયા પછી તમને બધા પ્રોડક્ટ્સ મળે છે. This plants is employ complex process including the cracking, reforming, polymerization and distillation to convert the raw material into valuable chemical intermediate and end products. હવે શું કહે છે કે જ્યારે તમારો આ જે પ્લાન્ટ્સ છે એક તો કોમ્પ્લેક્સ પ્રોસેસીસ છે, ઇન્ક્લુડિંગ ધ ક્રેકિંગ, રિફોર્મિંગ, પોલિમરાઇઝેશન એન્ડ ડિસ્ટિલેશન, બરોબર. અને આ જે છે કન્વર્ટ કરે છે, આ બધી વસ્તુ શું કરે છે તો કે કન્વર્ટ કરે છે. શું કન્વર્ટ કરે છે તો કે તમારું જે રો મટીરિયલ છે, રો મટીરિયલ શું છે તમારું તો કે ક્રૂડ ઓઇલ, બરોબર, ઇન્ટુ કેમાં કન્વર્ટ કરે છે ઇઝ અ વેલ્યુએબલ કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ એન્ડ પ્રોડક્ટ્સ. એન્ડ પ્રોડક્ટ્સ મીન્સ કે તમારે જો ફાઇનલી જે પ્રોડક્ટ્સ મળે છે, બરોબર, લાઈક કેરોસીન છે, ગેસ છે, ગેસોલિન છે, ગેસ ઓઇલ છે, બરોબર. આ બધા પ્રોડક્ટ્સ છે શું કહેવાય એને એન્ડ પ્રોડક્ટ્સ કહેવાય, બરોબર.
પછી નેક્સ્ટ શું કહે છે ઇઝ અ ક્રેકિંગ પ્રોસેસ ઇન્વોલ્વ્સ ધ breakdown of large hydrocarbon molecules into smaller, more valuable compounds, such as ethylene and propylene used in the plastic manufacturing. હવે જે ક્રેકિંગ પ્રોસેસ છે બરોબર એ શેના માટે યુઝ થાય છે તો કે ઇઝ અ બ્રેકડાઉન ફોર ધ શું કરે છે બ્રેકડાઉન કરે છે ઇઝ અ લાર્જ જે હાઇડ્રોકાર્બન મોલેક્યુલ્સ છે બરોબર તમારા જે લાર્જ હાઇડ્રોકાર્બન મોલેક્યુલ્સ છે એને બ્રેકડાઉન કરશે ઇન્ટુ સ્મોલર પાર્ટ્સ બરોબર એને કેમાં કન્વર્ટ કરશે સ્મોલર પાર્ટ્સ એન્ડ મોર વેલ્યુએબલ કમ્પાઉન્ડ્સ સચ એઝ કયા તો કે ઇથેલિન અને પ્રોપેલિન બરોબર એને કેમાં યુઝ કરવામાં આવે છે તો કે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ની અંદર યુઝ કરવામાં આવે છે જ્યાં તમારું પ્લાસ્ટિક્સ બનતું હોય બરોબર ત્યાં એનો યુઝ કરવામાં આવે છે ક્લિયર ધીસ પોઈન્ટ ઓકે નેક્સ્ટ છે reforming the process transform low value carbons in the high octane gasoline and petrochemical feedstock બરોબર તો કે આ જે રિફોર્મિંગ પ્રોસેસ છે બરોબર this is a reforming process is a જે તમારી લો વેલ્યુ હાઇડ્રોકાર્બન્સ છે બરોબર ઇઝ અ પ્રોસેસ ઓફ ધ ટ્રાન્સફોર્મ કયું તો કે લો વેલ્યુ હાઇડ્રોકાર્બન્સ છે એ કેમાં કન્વર્ટ ઇઝ ટ્રાન્સફોર્મ ટુ ધ હાઈ ઓક્ટેન ગેસોલિન એન્ડ પેટ્રોકેમિકલ્સ બરોબર અને પછી જે પોલિમરાઇઝેશન છે બરોબર શું કે છે ત્રણ તમારી પ્રોસેસ કીધી હતી બરોબર ક્રેકિંગ ઇન્ક્લુડિંગ ધ ક્રેકિંગ રિફોર્મિંગ અને પોલિમરાઇઝેશન એન્ડ ડિસ્ટિલેશન બરોબર હવે એમાં આપણે ક્રેકિંગ જોઈ લીધું ક્રેકિંગ શું કીધું તમને કે તમારા જે લાર્જ ક્રેકિંગ પ્રોસેસ શું છે તો કે તમારા લાર્જ હાઇડ્રોકાર્બન મોલેક્યુલ્સ છે એને બ્રેકડાઉન કરીને શું કરશે મોર વેલ્યુએબલ જે સ્મોલર હાઇડ્રોકાર્બન્સની અંદર મોલેક્યુલ્સની અંદર they are the converted અને પ્લાસ્ટિક અને જે મળે છે સચ એઝ ઇથેલિન અને પ્રોપેલિન ઇઝ યુઝડ ક્યાં યુઝડ કરે છે તો પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ સેકન્ડ પ્રોસેસ શું છે કે રિફોર્મિંગ શું છે રિફોર્મિંગ પ્રોસેસ ઇઝ ટ્રાન્સફોર્મ કરે છે શું તો કે લો વેલ્યુ હાઇડ્રોકાર્બન ઇન્ટુ ધ હાઈ ઓક્ટેન ગેસોલિન એન્ડ પેટ્રોકેમિકલ ફીડસ્ટોક બરોબર હવે નેક્સ્ટ છે પોલિમરાઇઝેશન પ્રોસેસ હવે જે તમારી પોલિમરાઇઝેશન પ્રોસેસ છે ઇઝ અ polymerize the monomers into the polymer yield is a plastic પછી elastomers and synthetic fiber આ બધાની અંદર શું કરે છે ઇન્ટુ આજે કન્વર્ટ કરે છે ઇઝ અ પોલિમરાઇઝેશન પ્રોસેસ બરોબર is a distillation process is a separate person કોને સેપરેટ કરશે તો કે hydrocarbon mixtures into the friction based on their boiling points enabling the isolation of the specific chemical and fluid હવે ડિસ્ટિલેશન શું કરશે સેપરેટ કરશે જે તમારા હાઇડ્રોકાર્બન મિક્સચર્સ છે ઇન્ટુ ધ ફ્રિક્શન બેઝડ ઇન ધ બોઇલિંગ પોઈન્ટ હરેકના બોઇલિંગ પોઈન્ટ હશે બરાબર ઈ બોઇલિંગ પોઈન્ટ અકોર્ડિંગ હરેક જે છે ઈ સેપરેટ થતું જશે જે તમારા પ્રોડક્ટ કેમિકલ્સ એન્ડ સ્પેસિફિક કેમિકલ એન્ડ ફ્લુઇડ્સ બરોબર હવે નેક્સ્ટ છે તમારું ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇન ધ પેટ્રોકેમિકલ પ્લાન્ટ હવે ઇન્સ્ટ્રુમેન્ટેશન પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સની અંદર બેઝિક બ્લોક ડાયાગ્રામ છે ઇઝ અ ફીડ ટેન્ક જ્યાં તમારું લિક્વિડ સ્ટોરેજ હોય ધીસ ઇઝ અ ફીડ ટેન્ક ક્રૂડ ફીડ બરોબર પછી ફીડ રીહીટર હીટ એક્સચેન્જર મીન્સ કે તમારી હીટ છે ઈ એક્સચેન્જ કરવામાં આવે ત્યાં ધીસ પ્રોસેસ ત્યાં શું હોય કે ત્યાં હીટ એક્સચેન્જ થતી હોય બરોબર ધેન હીટર ડિસ્ટિલેશન કોલમ પછી પ્રોડક્ટ સેપરેશન આફ્ટર એટલે જ્યાં તમારું ડિસ્ટિલેશન કોલમથી શું થશે તમારા હરેક પ્રોડક્ટ છે એ સેપરેટ થશે ધેન અગેન પ્રોડક્ટ કુલર એટલે ત્યાં તમારો પ્રોડક્ટ છે એ ઠંડો થશે એન્ડ ધેન આફ્ટર સ્ટોરેજ ટુ ધ ટેન્ક ક્લિયર દેટ નેક્સ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન પ્લે
the crucial role in the automating and optimization petrochemical process. એક crucial role છે બરોબર ક્યાં તો કે તમારા પેટ્રોકેમિકલ્સ પ્રોસેસની અંદર છે એ એક રોલ પ્લે કરે છે બરોબર ઓટોમેટિક એન્ડ ઓપ્ટિમાઇઝેશન પેટ્રોકેમિકલ પ્રોસેસની અંદર. Just a moment. એટલે કે તમારું જે ઓટોમેટિંગ અને જે ઓપ્ટિમાઇઝેશન કરવા માટે તમારું ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ ક્રુશિયલ રોલ છે એ શું કરશે તો કે રોલ પ્લે કરશે. Sensor, analyzer, control valve, and other instrumentation devices are used to monitor and control various parameters such as temperature, pressure, flow rate, and composition. તમારા જે જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ છે બરોબર એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ લાઈક કયા તો કે તમારા સેન્સર્સ બરોબર પછી તમારા કંટ્રોલ વાલ્વ્સ છે તમારા એનાલાઇઝર્સ એન્ડ અધર ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ ક્યાં યુઝ કરવામાં આવે છે તો કે યુઝડ ઇનટુ મોનિટર એન્ડ કંટ્રોલ. મોનિટર એટલે શું કે ત્યાં તમે જોઈ શકો કે ભાઈ તમારું ટેમ્પરેચર કેટલું છે હાલ કેટલું છે બરોબર એન્ડ કંટ્રોલ. કંટ્રોલ એટલે શું કે તમે ત્યાંથી તમે શું કરી શકો તો કે તમારા જે પ્રોસેસને તમે ત્યાંથી કંટ્રોલ કરી શકો. કંટ્રોલ ઓફ વેરિયસ પેરામીટર બરોબર વેરિયસ પેરામીટર એટલે તમારા જે ડિફરન્ટ ટાઈપ ઓફ પેરામીટર લાઈક ટેમ્પરેચર છે પ્રેશર છે ફ્લો રેટ બરોબર કમ્પોઝિશન આ બધાને શું કરી શકો તો કે તમે કંટ્રોલ કરી શકો. In the petrochemical plants, barabar, the advanced instrumentation technologies such as chromatography, spectroscopy, and mass spectroscopy are employed for the accurate analysis for the process stream, ensuring the product quality and regulating compliances. હવે શું કહે છે કે તમારા જે એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજીસ કે સચ એઝ ક્રોમેટોગ્રાફી છે તમારી સ્પેક્ટ્રોસ્કોપી છે માસ સ્પેક્ટ્રોસ્કોપી આર ધ એક્યુરેટ એનાલિસિસ કરે ઓફ ધ પ્રોસેસ સ્ટ્રીમ્સ બરોબર અને એન્શ્યોરિંગ ધ પ્રોડક્ટ ક્વોલિટી અને રેગ્યુલેટ કરે કમ્પ્લાયન્સીસ બરોબર. આ બધી વસ્તુ શું કરશે કે તમારા પ્રોસેસ છે બરોબર એનાલિસિસ ઓફ ધ પ્રોસેસ સ્ટ્રીમ્સ ensuring the product quality and regulating the compliances. હવે control system integrated with this instrumentation device is enable real-time monitoring, feedback control, and optimization of the process conditions and enhancing the efficiency, safety, and environmental performance. હવે શું કહે છે કે કંટ્રોલ સિસ્ટમ છે ઇન્ટિગ્રેટેડ વિથ ધ instrumentation device enabling the real time monitoring. Real time monitoring એટલે શું કે તમારા જે એકચ્યુઅલમાં અત્યારે કેટલું લાઈક તમે ટેમ્પરેચર મેઝર કરો છો તો અત્યારે કેટલું તમને ટેમ્પરેચર બતાવે છે બરોબર એટ ધ ટાઈમ કે તમને કેટલું ટેમ્પરેચર બતાવે છે કે ભાઈ આ અત્યારે 25 સેન્ટીગ્રેડ છે બરોબર તો અત્યારે 25 સેન્ટીગ્રેડ તો પછી જો ઇન કેસ 26 સેન્ટીગ્રેડ થાય છે તો તમને રિયલ ટાઈમ પાછું 26 બતાવશે બરાબર કે 8 પોઈન્ટ તમને કેટલું ટેમ્પરેચર બતાવે છે અને રિયલ ટાઈમ મોનિટરિંગ થાય. પછી ફીડબેક કંટ્રોલ ધારો કે ફીડબેક કંટ્રોલ છે બરાબર તો એ શું કે તમારું એક સેટ પોઈન્ટ ડિસાઇડ હોય બરાબર એ અકોર્ડિંગ તમારી પ્રોસેસ એ વર્ક થવી જોઈએ. ધારો કે 25 સેન્ટીગ્રેડે તમારું ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ બટ એટલું નથી રહેતું 30 સેન્ટીગ્રેડ થઈ જાય છે તો તમારું જે આઉટપુટ છે એ શું કરશે અગેન સેટ પોઈન્ટને આપવામાં આવશે અને ત્યાં શું કરશે સેટ પોઈન્ટ અને કંટ્રોલરને આપવામાં આવશે અને ત્યાં શું કરશે સેટ પોઈન્ટ અને આઉટપુટ ઇઝ અ કમ્પેર અને એ શું કરશે કે તમારું ટેમ્પરેચરને પાછું ડિક્રીઝ કરવાની ટ્રાય કરશે અને સેટ પોઈન્ટ સુધી લઈ આવવાની ટ્રાય કરશે. આ ફીડબેક કંટ્રોલ. Optimization of the process condition, enhancing the efficiency, safety, and environmental performance. બરાબર આ બધું શું છે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇન પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ્સ બરાબર. આજે ટોપિક છે એ તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે ઇઝ અ પેટ્રોકેમિકલ પ્રોસેસ પ્લાન્ટ્સ બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
કેમિકલ ઓટોમેશન ઇન ધ સિમેન્ટ પ્લાન્ટ્સ છે એ આપણે કન્ટિન્યુ કરશું બરોબર સિમેન્ટ પ્લાન્ટ ધેન આફ્ટર કમ્પ્લીટ ધ યોર ફોર્થ ચેપ્ટર બરોબર સિમેન્ટ પ્લાન્ટ કમ્પ્લીટ થશે પછી તમારું ફોર્થ ચેપ્ટર બી કમ્પ્લીટ થઈ જશે ઓકે લીવ ધ મીટિંગ